ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં વિકાસ કામને ખોરંભે પાડનાર 2 એજન્સી બ્લેકલિસ્ટ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયો મેગા કલેક્શન કેમ્પ. જૂનાગઢ યાર્ડ ખાતે મગફળી, સોયાબીન સહિતની જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક. અને વિસાવદરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150
જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ યુનિટી માર્ચ. તો આ સાથે જ જો સમાચારો વિગતવાર. જૂનાગઢ શહેરના વિકાસ કામને ખોરંભે પાડનાર 2 એજન્સીને મનપા દ્વારા બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. આ મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠકમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂર કરી દેવામાં આવી હતી. રાધારમણ પેપર પ્રોડક્ટ્સ એજન્સીની ડિપોઝિટ જપ્ત કરવાની સાથે તેને બ્લેકલિસ્ટ કરી દેવાઈ હતી. અન્ય એક સર્જન કન્સ્ટ્રક્શન નામની એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવતા હલચલ મચી ગઈ હતી. સીસી રોડ અને પેવર બ્લોકના કામની નબળી કામગીરી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ બેઠકમાં 15 કરોડના વિકાસ કાર્યને પણ મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી હતી. ડોગ સર્વેની કામગીરી માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એનિમલ બર્થ કંટ્રોલ કામગીરીના ટેન્ડર પણ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા છે. એક એજન્સી બાંધકામની જે રોડના કામ એના નબળા હતા, સર્જન કન્સ્ટ્રક્શન, એમને બ્લેકલિસ્ટ કરી છે. અને એક કિયોસ્ક પોલ માટેની જે એડવર્ટાઇઝિંગ એજન્સી હતી, સીતારામ પેપર પ્રોડક્ટ, એને બ્લેકલિસ્ટ કરી છે. અને બાકી સ્થાયી સમિતિની આજે મિટિંગ મળી હતી, એમાં વાર્ષિક ભાવના કામો મંજૂર કર્યા અમે 10 વોર્ડના વાર્ષિક ભાવના. કેમ કે પહેલાં 7 મહિના છે એ વહીવટી શાસન હતું અને પછી અમને અત્યારે 8 મહિના પૂરા થયા. એ દરમિયાન કોર્પોરેટર જે ગ્રાન્ટ લખે એ વાર્ષિક ભાવના જે કોન્ટ્રાક્ટર હોય એને કરવાના થાય છે. એ નાના મોટા કામ હોય, કોઈ ચેમ્બર તૂટી ગઈ છે કે ઢાંકણું તૂટી ગયું છે કે ક્યાંય નળની ફરિયાદ છે, ક્યાંય પાઇપ નાખવાનો છે નાનો, અથવા તો ક્યાંય રોડ તૂટી ગયો છે કે એવું કાંઈ છે, તેવા નાના કામો હોય છે. એ કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ સ્વવિવેકની લખતા હોય છે. એમાંથી આ વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરો છે એ કામ કરતા હોય છે. એટલે એ અમે મંજૂર કર્યા છે. કેટલી રકમના? અત્યારે તો આમ 1.5 કરોડના હતા કામો, ટેન્ડર 1.5 કરોડના હતા. એટલે લગભગ 1.5 કરોડ જેવી રકમ ઘણા એમાં નીચા છે, 2-5% નીચા છે, એવી રીતે કામો છે. એટલે ટૂંકમાં કોર્પોરેટરે લખેલી ગ્રાન્ટના કામો છે એ વોર્ડમાં વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરો દ્વારા, મંજૂર થયેલ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવશે. અને બાકી ડોગ સર્વેની કામગીરી માટેનું ટેન્ડરની શરતો મંજૂર કરી છે. અને બસ એ બધા કામો આજે સ્થાયી સમિતિમાં અમે મંજૂર કર્યા છે. મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત મેગા કલેક્શન કેમ્પ યોજાયો હતો, જેના ભાગરૂપે બીએલઓ પોતાના મતદાન મથક પર હાજર રહ્યા હતા અને કલેક્ટર તેમજ એસડીએમ દ્વારા મતદાન મથકની મુલાકાત લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને મતદાન મથક પર હાજર બીએલઓને વહેલાસર કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. કેમ્પમાં 2026 અંતર્ગત ગણતરી ફોર્મ પરત લેવા અને 2002ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવાની કામગીરી કરવામાં આવી હતી. મતદાન મથક પર રવિવાર સુધી બીએલઓ ફોર્મ સ્વીકારશે. લોકોને વહેલાસર ફોર્મ પરત કરવા અપીલ કરવામાં આવી છે. 86 જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહેલો છે. આ કાર્યક્રમમાં તમામ મતદાન મથકો છે ત્યાં બૂથ લેવલ અધિકારીઓ હાજર રહી અને કામગીરી કરી રહ્યા છે. 22 અને 23 તારીખના જે કેમ્પ છે એમાં લોકોને વિનંતી છે, અપીલ છે કે આપનું ગણતરી ફોર્મ છે એ મતદારો અમારા જે બીએલઓ છે એમની પાસે અચૂક પહોંચાડે. આ જે મતદાર યાદીની સુધારણા થઈ રહી છે એમાં આગામી દિવસોમાં જે કાર્યવાહી થશે એમાં આપ ફોર્મ આપશો એટલે આપનું નામ પણ મતદાર યાદીમાં રહેશે. તો સૌને વિનંતી છે કે આપનું ફોર્મ છે 22 અને 23 તારીખ દરમિયાન આપના નજીકના મતદાન મથક છે ત્યાં જમા કરાવો એવી સૌને વિનંતી છે. અત્યારે જે સઘન સુધારણા યોજના ચાલી રહી છે મતદાર યાદીમાં, આજે 1 અઠવાડિયું થયું છે, ત્યારે અત્યારે 45 થી 50% હું જ્યાં જ્યાં બૂથોમાં ફર્યો છું, બધા ગર્લ્સ સ્કૂલ છે, રેડક્રોસ છે, અહીંયા છે આનંદ ધર્માલય, સ્વામિનારાયણ મંદિર, પરંતુ ઝુંબેશના અવડી મોટી ઝુંબેશ કરવા છતાં હજી 45-50% માંડ પૂગ્યા છીએ. ફોર્મ લઈ ગયા છે એ પરત હજી ફોર્મ ભરીને પણ આવતા નથી. તેમજ સૌથી વધુ જો પ્રોબ્લેમ હોય તો એ છે સ્થળાંતરનો.
તો જ્યાં તમે સ્થળાંતર કર્યું હોય એ વિસ્તારમાં જ્યાં તમારી મતદાન કરતા હોય 2002ની યાદી પ્રમાણે ત્યાં જઈ બીએલઓ પાસે જઈ અને ફોર્મ આપવાના થાય તો એ આપી દો, ભરવાના થાય તો એ ભરી દેવા જોઈએ. સ્થળાંતર થયા હોઈએ તો એ ફોર્મ ભરવું જોઈએ. નામ કમી કરવા માટે ડેડ આપણા પરિવારમાંથી કોઈ પણ થયું હોય તો એનું રોજકામ કરી અને સહી કરી દેવી જોઈએ. આનાથી મતદાર યાદી સુધારણા આપણી ચોખ્ખી થશે અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પણ આવ્યા હોય તો પોતાના વિસ્તારમાં પણ મતદાર માટેનું આ ઝુંબેશમાં જઈ અને ફોર્મ ભરી દેવા જોઈએ, જેથી કરીને આવનારા દિવસો ત્યાં પણ નામ ન રહે અને અહીંયા પણ નામ ન રહે એની કાળજી લેવી જોઈએ. જૂનાગઢમાં નશા મુક્ત વિકસિત ભારત માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ નશો કરવામાં આગળ ન વધે અને નશો કરવાથી કઈ પ્રકારની શરીરમાં અને આર્થિક પ્રકારે નુકસાનીઓ થાય છે તેને લઈ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિકસિત ભારત કઈ રીતે બની શકે તેને લઈને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. હાલ ભાગદોડવાળા જીવનમાં બાળકો ક્યારેય પણ નશા તરફી ન વળે તેને લઈને પણ બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના વિપુલભાઈ તેમજ ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ, કોર્પોરેટર જયેશભાઈ બોઘરા તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નશા મુક્ત ભારત વિકસિત ભારત માટે જે કાર્યક્રમ થયો એમાં બાળકોને ખાસ કરીને જે ધોરણ 10, 11 અને 12ના બાળકો ભવિષ્યની અંદર જ્યારે આવા નશાઓની અંદર આગળ ન વધે અને ભારતના વિકસિત ભારત બનાવવા માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે એમના વિશેનો કાર્યક્રમ યોજાણો, જેમની અંદર આપણી સાથે જે સાહેબો છે બધાએ ખૂબ સરસ મજાની બાળકોને માહિતી આપી અને બાળકો માટે ખૂબ અગત્યનો આ કાર્યક્રમ રહ્યો અને જેમની અંદર ભવિષ્યની અંદર બાળકો વિકસિત ભારત માટે કેવી રીતે સહભાગી બને અને ભવિષ્યમાં આવા જે ભાગદોડવાળા જીવનની અંદર ક્યારેય પોતાના જીવનમાં નશો ન કરે એમના માટેના શપથ લેવામાં આવ્યા છે. ગિરનાર અંબાજી મંદિર અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત નિમવાની પ્રક્રિયા વેગવંતી બનાવવા માંગ ઉઠી છે. ભવનાથ પરિવારના સંત શ્રી અમરગીરી બાપુ ઘણા લાંબા સમયથી મહંતની નિમણૂક થતી ન હોય ત્યારે યોગ્ય વ્યક્તિની વહેલી તકે નિમણૂક કરવા કલેક્ટરને વિડીયોના માધ્યમથી અનુરોધ કર્યો હતો. ઘણા સમયથી અમે માન્ય કલેક્ટર સાહેબને પણ ભવનાથ મંદિર વિશે મહંત પદ માટે અરજીઓ કરેલી છે અને આપ જિલ્લાના સર્વ અધિકારીઓને અમે વિનંતી કરીએ, પ્રાંતશ્રી, મામલતદારશ્રી, માન્ય કલેક્ટરશ્રી અને તમામને વિનંતી કરીએ કે હવે બહુ ઝાઝો સમય થઈ ગયો છે અને એનો જેમ મળે જેમ નિકાલ જલ્દી કરશો એવી આપની પાસે હું અપેક્ષા રાખું છું. અને 7મા મહિનામાં હરિગીરી બાપુનો ઓર્ડર પૂર્ણ થયો એના પછી અત્યારે 11મો મહિનો ચાલે છે, પણ એનો જેમ મળે જેમ જલ્દી ઉકેલ લાવવા આપ સાહેબને અમે વિનંતી કરીએ. અને ધનસુખગીરી બાપુ કૈલાસવાસ થયાને લગભગ છેલ્લા 12 મહિના થઈ ગયા, પણ એ પણ અંબાજી મંદિરનું પણ હજી સુધી કંઈ નિરાકરણ આપતું નથી. તો આપશ્રીને અમે વિનંતી કરીએ કે આ મંદિરોનું જેમ મળે જેમ જલ્દી ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય એમનો ઓર્ડર કરીને ભવનાથ મંદિરના મહંત શ્રી અમરગીરી બાપુને અમે આપને વારંવાર વિનંતી કરીએ છીએ કે માન્ય આપ તો જિલ્લાના કલેક્ટરશ્રી છો અને નિર્ણય આપને લેવાનો છે. અગાઉના જે કલેક્ટર હતા તો 4 મહિના પહેલાં અગાઉ ઓર્ડર કરી નાખતા હતા, તો હવે તો અમે અરજી આપ્યાને પણ આ 7-8 મહિના થઈ ગયા, પણ એનો આજ સુધી કોઈ ખુલાસો આપે નિર્ણય લીધો નથી. તો આપને વિનંતી કરીએ જેમ મળે જેમ જલ્દી એનો નિર્ણય લેશો. અને આ સરકારને પણ નુકસાન થાય છે, ભાજપ સરકારને પણ નુકસાન થાય છે અને મંદિરો છે તો રામ ભરોસે ચાલે છે
એનો કોઈ ધણી ધોરી છે નહીં, અને આ પૈસાનો સદુપયોગ ના થાય અને દુરુપયોગ થાય છે, તો હું તો એટલું જ કહીશ કે આમ આ ગિરનારી બાપુ સાથે આવું સારું વર્તન કરો અને ભવનાથ દાદાનું મંદિરમાં મહંતશ્રીનો જેમ બને જેમ જલ્દી હુકમ કરી નાખો, અને અંબાજી મંદિરનો પણ જલ્દી હુકમ કરી નાખો. આ બે મંદિરો લગભગ હુકમ કરવા આપ સાહેબને વિનંતી કરીએ. જેમ બને એમ જલ્દી તાત્કાલિક ધોરણે હુકમ કરવા આપ સાહેબને અમે વિનંતી કરીએ. અને સાધુ સંતોનું તો આ ગિરનારમાં તો એવું ચાલતું જ હોય છે, કારણ કે સાધુ સંતો અંદરો અંદર એમની ખીટપીટ ચાલતી હોય, એમાં આપશ્રીને કંઈ ધ્યાન આપવા જેવું છે નહીં. અને આપ તો જિલ્લાના માન્ય કલેક્ટર છો, જિલ્લાના રાજા છો, ને નિર્ણય આપને લેવાનો છે. અને કોઈને કહેવાથી કે કોઈને ડરાવવા ધમકાવવાથી કે આપણે આ ઓર્ડરમાં આપણે એટલું ડિલે કરવાની કોઈ જરૂર છે નહીં. નિર્ણય આપને લેવાનો છે અને ઓર્ડર કરી જ દેવાનો છે. જે કાયદેસર થતું હોય અને કાયદેસરમાં ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય એને તાત્કાલિક તમે ધોરણે નિર્ણય લઈ લેવા આપને અમે વારંવાર વિનંતી કરીએ. અને જેમ બને જેમ 2-4 દિવસની અંદર નિર્ણય લઈ લેશો એવો હું આપને હાથ જોડીને વિનંતી કરું. જુનાગઢ યાર્ડ ખાતે મગફળી, સોયાબીન સહિતની જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ છે. સાથે તુવેર, ચણા, ધાણા, ઘઉં, અડદ સહિતની જણસીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ છે. સૌથી વધુ મગફળી અને સોયાબીનની આવક નોંધાઈ છે. સોયાબીનની એક જ દિવસમાં 22,000 કટ્ટાની આવક થઈ હતી, જ્યારે મગફળીની એક જ દિવસમાં 8,000 કટ્ટાની આવક થઈ હતી. અડદની પણ 400 જેટલા કટ્ટાની આવક નોંધાવા પામી હતી. ધાણાની પણ એક દિવસની 1000 ગુણીની આવક થતા યાર્ડ ઉભરાઈ ગયું હતું. બીજી તરફ સોયાબીનના ભાવ પ્રતિ મણ ₹800 થી 900 અને દેશી સોયાબીનના 1200 રૂપિયા સુધીનો ભાવ જોવા મળ્યો હતો. મગફળીના પ્રતિ મણ 1400 સુધીના ભાવ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલ જોઈએ તો તુવેર, ચણા, ધાણા, ઘઉં, અડદ, સોયાબીન, મગફળી વગેરે જેવી જણસીઓની આવક થાય છે. એમાં સૌથી વધુ જોઈએ તો હાલ સિઝનમાં મગફળી અને સોયાબીનની સિઝન હોય, મગફળી અને સોયાબીનની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ગતરોજ જ્યારે સોયાબીનની આવક ખોલવામાં આવી હતી ત્યારે એકી સાથે 22,000 કટ્ટા સોયાબીનની આવક થઈ હતી. મગફળીની રોજ જોઈએ તો 7,000 થી 8,000 કટ્ટાની આવક છે. તુવેર જોઈએ તો રોજને 1,000 થી 1,200 કટ્ટા, અડદ જોઈએ તો રોજના 400-500 કટ્ટા, ધાણા જોઈએ તો રોજના 1,000 ગુણી. એવી રીતના તમામ જણસીઓની આવક ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહી છે. સાથે સાથે ભાવમાં જોઈએ તો સોયાબીનના આજે 850 થી 950 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે, જ્યારે સીડ ક્વોલિટી અને ઉત્તમ ગુણવત્તાની જે ક્વોલિટીના સોયાબીન હોય છે અને દેશી સોયાબીન હોય છે એના 1100 થી 1200 રૂપિયા પ્રતિ 20 કિલોના જોવા મળે છે. મગફળીના પણ ભાવ જોવા મળ્યા છે. મગફળીમાં 900 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે. મગફળીમાં વેરાયટી અને ગુણવત્તાના આધારે ભાવમાં ઘણો ડિફરન્સ જોવા મળે છે. જેમ કે સીડ ક્વોલિટી હોય અને તેલની ટકાવારી વધારે હોય તેવી મગફળીના જાતના ભાવ વધારે હોય છે, જ્યારે ઓછી તેલની ટકાવારી મગફળીની જાત હોય એના ભાવ થોડા ઓછા જોવા મળે છે. આમ જોઈએ તો મગફળીમાં ખેડૂતોને 900 થી 1400 રૂપિયા સુધીના પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા,
कृषि हॉस्पिटल एंड आईसीयू। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। આગામી ડિસેમ્બરના પ્રથમ વીકથી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે। હાલ શહેરમાં તાપમાન 14 ડિગ્રી જોવા મળી રહ્યું છે, છતાં તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે। આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રી થવાની પણ આગાહી કરવામાં આવી છે। ખેડૂતોએ ઠંડીને લઈ યોગ્ય સમયે પિયત આપવાનું પણ સૂચન કર્યું હતું। કૃષિ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઠંડીનું મોજું ફરી શરૂ થશે। હાલ આપણે જોઈએ કે છેલ્લા 3-4 દિવસથી જે તાપમાનનો પારો છે એ 12 ડિગ્રી કરતાં પણ નીચે જુનાગઢ ખાતે નોંધાયેલો હતો। એટલે કે કડકડતી ઠંડીનો અનુભવ છે એ શહેરીજનો અને ગ્રામજનોને કરવો પડેલો હતો। આગામી દિવસોમાં જોઈએ તો આ જે ઠંડીનો પારો છે એમાં આપને આંશિક રાહત મળશે। જે તાપમાન છે એમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થતાં જે તાપમાન છે એ 14 થી 15 ડિગ્રીની આસપાસ જે લઘુત્તમ તાપમાન છે એ પહોંચવાની શક્યતાઓ છે, જેને લઈ અને ઠંડીમાં આપને આંશિક રાહત મળશે। સાથે જે મહત્તમ તાપમાન છે તો મહત્તમ તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થતાં તાપમાન છે એ 32 થી 33 ડિગ્રી સેન્ટીગ્રેડ આપને જોવા મળશે। એટલે કે ઠંડીની અસર છે બપોરના સમયમાં આપને નહિવત જોવા મળે એવી શક્યતાઓ છે એ આગામી અઠવાડિયા સુધી આપને જોવા મળી શકશે। ત્યારબાદ ફરીથી ઠંડીની શક્યતાઓ છે એ 28 નવેમ્બર પછીથી ફરીથી ઠંડીનો એક રાઉન્ડ આવશે। આ સમયે જે તાપમાન છે એ વધારે નીચું જવાની શક્યતાઓ પણ અત્યારે જણાઈ રહેલી છે। એટલે તાપમાન છે ફરીથી 1 થી 2 ડિગ્રી અને અમુક દિવસોમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થતાં તાપમાન છે ફરીથી 10 ડિગ્રીની આસપાસ આવી શકે એવી શક્યતાઓ છે એ ડિસેમ્બર માસના
પ્રથમ અઠવાડિયામાં આપને જોવા મળી શકે એવી શક્યતાઓ જણાઈ રહેલી છે. તો આવી હવામાન પરિસ્થિતિને લઈ અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો છે એ લોકોએ આ સમયે છે એ જ્યારે વધારે ઠંડીના દિવસો હોય એ સમયે પોતાના જે પાક શિયાળુ પાકોનું વાવેતર કરેલું હોય છે તો આવા પાકોમાં સવાર અને સાંજના સમયે હળવું પિયત આપવું જેથી કરી અને જે પાકમાં છે એ તાપમાનનું જે સમયગાળો હોય એ જળવાઈ રહે, એટલે કે ઠંડીની અસર છે એ ઓછી વર્તાય અને પાક છે એ સારો રહે અને એને કારણે જે જમીનમાંથી પોષક તત્વો અને પાણી લેવાની પ્રક્રિયાઓ છે એ સારી થઈ શકે. અને સાથે જે પશુપાલન સાથે સંકળાયેલા છે એવા લોકોએ આગામી દિવસોમાં એક અઠવાડિયા સુધી હવે ઠંડીમાં આંશિક રાહત છે પણ ત્યારબાદ જે ઠંડીની એક નવા રાઉન્ડની એક શક્યતાઓ છે કે જે નવેમ્બર માસના અંતમાં અને ડિસેમ્બર માસની શરૂઆતના દિવસોમાં વધારે ઠંડીના દિવસો હશે. તો આવા સમયે પશુપાલનની ખાસ કાળજી રાખવી, ખાસ કરીને પશુઓને હુંફાળું પાણી આપવાની એક રાખવાની. ત્યારબાદ જે લીલો ઘાસચારો છે એની સાથે સૂકા ઘાસચારાનું પણ પશુઓને ખોરાકમાં આપવાની એક સલાહ છે એક આપવામાં આવે છે. વિસાવદરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અંતર્ગત સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજરોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભામાં યુનિટી માર્ચ યોજાઈ હતી. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાંત કચેરી ખાતેથી યુનિટી માર્ચ શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ પાસેથી સરદાર ચોક અને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ કાલસારી પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થઈ હતી. એકતા પદયાત્રામાં યાત્રીઓ સહિત સ્થાનિક નગરજનોએ પણ સરદારના જયઘોષથી યાત્રાને વધાવી હતી. આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, પ્રાંત અધિકારી CP હિરવાણિયા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એક એવા વ્યક્તિત્વ માટે એકઠા થયા છે કે જેમને આ દેશમાં પોતાનું જીવન સમર્પિત કરી અને આ દેશ માટે અનેક એવા સપનાઓ જોયા હતા કે એક મજબૂત રાષ્ટ્ર બને, એક સુરક્ષિત રાષ્ટ્ર બને અને એક આત્મનિર્ભર ભારત બને. એવા સપનાઓ સાથે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે અનેકો એવા કાર્ય કર્યા અને એના માટે થઈને આપણે સૌ 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે અહીં ઉપસ્થિત થયા. કેશોદ વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અને ચોરી, લૂંટ, ઘરફોડ વગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના થતા કેશોદના PI જાદવની ટીમે લૂંટ, ચોરી, ચીલઝડપ અને બાઇક ચોરો ઉપર ખાસ વોચ શરૂ કરી છે. દરમિયાન પોલીસે કેશોદમાં પાનદેવ સમાજની સામે સ્પાઇરલ કન્સ્ટ્રક્શનની નવી ઓફિસ પાસેથી બાઇકની ચોરી કરનાર રઝાક ઉર્ફે ટકો ઇસ્માઇલભાઈ મહિડાને પકડી લઈ બાઇક કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. ઉપલેટાના લોકો સ્વિમિંગ પુલથી વંચિત રહ્યા છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા જવાહર સોસાયટી પાસે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બાજુમાં નગરપાલિકાના મેદાનમાં લોકોની સુખાકારી માટે એક સ્વિમિંગ પુલ બનાવવાનું વર્ષ 2021માં 2 કરોડ 80 લાખના ખર્ચે આયોજન કર્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને હિસાબે આજે 4.5 વર્ષ થયા છતાં હજુ પણ ઉપલેટાના લોકો સ્વિમિંગ પુલથી વંચિત રહ્યા છે. સ્વિમિંગ પુલ બનાવવાનું કામ ઉપલેટાની જ સ્વસ્તિક કંપનીને આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામગીરી પૂરી કરવામાં આવી નથી. સ્વિમિંગ પુલ માટે ગ્રાઉન્ડમાં 2 નાના મોટા સ્વિમિંગ તળાવ બનાવ્યા છે, જેમાં
ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. ચોમાસામાં પડેલ વરસાદને કારણે સ્વિમિંગ પુલમાં પાણી દુર્ગંધ મારી રહ્યું છે. સ્વિમિંગ પુલના બાથરૂમો ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. લગભગ 4 થી 5 વર્ષ જેવો સમય આ કામ કરવામાં વીતી ગયો છે અને હજુ સુધી 5 વર્ષ થયા હોવા છતાં આ સ્વિમિંગ પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. આની અંદરમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાય છે. આપ જોઈ શકો જ છો કે કેટલી ગંદકી છે, પાણીથી ભરેલું પણ છે અને ગંદકી પણ છે. અને આ ભ્રષ્ટાચારથી ઘેરાયેલો આ સરકારે આની ઉપર નગરપાલિકા તંત્રને અને કોન્ટ્રાક્ટરની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને તુરંત આ કામ શરૂ કરી અને તાત્કાલિકના ધોરણે આ કામ પૂર્ણ કરવું જોઈએ અને ઉપલેટાની જનતાને આ સ્વિમિંગ પુલનો લાભ મળવો જોઈએ. ઉપલેટા નગરપાલિકા મ્યુનિસિપલ એન્જિનિયર અજય બારિયા જે તે સમયે 2021ની અંદર નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સ્વિમિંગ પુલ જીમના કામગીરીનું પેકેજ ટેન્ડર કરી અને સ્વસ્તિક બિલ્ડર્સને કામગીરી સોંપવામાં આવે. જે તે સમયે ભાવના વિવાદો તેમજ કોરોના કાળના દરમિયાન કામગીરી થોડી ધીમી થયેલ. તે અનુસંધાને અમો દ્વારા એજન્સીને નોટિસો પણ પાઠવવામાં આવેલી છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે. હાલની સ્થિતિએ હજી કામગીરી પૂર્ણ થયેલ નથી. સ્વિમિંગ પુલની અંદર લાદીનું કામ, શેડ બનાવવાનું કામ વહેલી તકે પૂર્ણ કરી અને 2 મહિનાની અંદર આ સ્વિમિંગ પુલનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લોકાર્પણ થાય એવી નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવનાર છે. મેં જેમ વાત કરી તેમ 2021 એન્ડિંગમાં આખા પેકેજ ટેન્ડરનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો, પણ જે તે સમયે કોરોનાના કારણે અને થોડીક એજન્સીની ધીમી ગતિના કારણે કામ હજી સુધી પૂર્ણ થયેલ નથી. પરંતુ આ માટે નગરપાલિકા દ્વારા એજન્સીઓને નોટિસ આપી અને સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે જાણ કરેલ છે અને 2 કરોડ અને 80 લાખના ખર્ચે આ સ્વિમિંગ પુલનું કામ આપણે સ્વસ્તિક બિલ્ડરને સોંપેલું હતું. જે તે સમયે ચોમાસાની સ્થિતિના કારણે કામગીરી બંધ રાખવી પડે હતી, તેમજ ત્યારબાદ દિવાળી વેકેશનના કારણે મજૂરો ઉપલબ્ધ ન હોવાથી કામગીરી બંધ હોવાથી હજી સંપૂર્ણ કામ પૂર્ણ થયેલ નથી. લાદી કામ, શેડનું કામ, કલર કામ સંપૂર્ણ પૂર્ણ કરી અને સ્વિમિંગ પુલને જે તે સારી સ્થિતિએ કરી અને લોકાર્પણ નગરપાલિકા દ્વારા કરવામાં. નગરપાલિકા દ્વારા એજન્સીને 2 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવેલ છે. એટલે અમારા અંદાજ મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાની અંદર નગરપાલિકા આની લોકાર્પણની તૈયારી કરશે. ધોરાજી પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ આપઘાત કરી લેનાર કોડીનારના શિક્ષક અરવિંદભાઈ વાઢેરને શ્રદ્ધાંજલિ આપી હતી અને એસઆઈઆરની કામગીરીને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે કામગીરી કોઈ પણ આયોજન વગર શિક્ષકોને થોપી દેવામાં આવી છે, જેમાં 90% કામગીરીમાં શિક્ષકોને જોતરી દેવામાં આવેલ છે, જેને લઈને ઘણી સ્કૂલો બંધ છે અને વિદ્યાર્થીઓના ભણતરને પણ નુકસાન થાય છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બધી કેટેગરીના કર્મચારીઓને જોડવાના છે, પરંતુ શિક્ષકોને જ નિશાન બનાવવામાં આવ્યા છે. હું રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ છું. આજ રોજ અમારા પરિવારના એક સભ્ય અરવિંદભાઈ મૂળજીભાઈ વાઢેર કે જેણે આ એસઆઈઆરની કામગીરીના પ્રેશરમાં આત્મહત્યા કરેલ છે, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે અમે પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે, જેમાં સૌ શિક્ષક મિત્રો જે અરવિંદભાઈ છે એના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ ભગવાન આપે અને અરવિંદભાઈની આત્માને શાંતિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ. ભાઈએ આત્મહત્યા કરવાનું કારણ સુસાઇડ નોટમાં લખેલું જ છે કે જે એસઆઈઆરની કામગીરી છે એ છે. એસઆઈઆરની કામગીરી છે એવી જટિલ કામગીરી છે કે જેને શિક્ષકોને સોંપવામાં આવેલી છે. 90% કરતાં વધારે શિક્ષકોને આમાં જોતરી દેવામાં આવ્યા છે. સ્કૂલો અત્યારે સાહેબ બંધ છે, 50% કરતાં વધારે સ્ટાફ છે એ આમાં રોકાયેલો છે અને મન પડે ત્યારે મન પડે એવા નિર્ણયો આપે છે અને એમ કે છે કે ભાઈ આટલી કામગીરી તમારે આટલા સમયમાં પૂરી કરવાની છે, જે શક્ય નથી. અને અમારી માગણી એવી છે કે ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે 18 કેડરના કર્મચારીઓને આમાં જોડવાના છે, તેમ છતાં 90% શિક્ષકોને આમાં જોતરેલ છે અને બીજા કર્મચારીઓને લેવામાં આવતા નથી. તો અમારી એવી માગણી છે કે બધા કર્મચારીઓને આમાં જોડવામાં આવે
અને શિક્ષકોને આમાંથી મુક્ત કરવામાં આવે. શાળા નંબર 17માં અત્યારે આસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી વચ્ચેથી અરવિંદભાઈ મોરજીભાઈ વાઢેર નામના એક અમારા શિક્ષક સમાજના જ શિક્ષક છે, એમણે એસઆઈઆરની કામગીરીને કારણે અને એના દબાવને કારણે આત્મહત્યા કરેલી છે. તો આના માટે જવાબદાર કોને ગણવા? પ્લસ અમને એસઆઈઆરની કામગીરી આપવામાં આવે છે તો લેડીઝને સૌથી મોટી પ્રોબ્લેમ થાય છે. અમારા જે નંબર જાહેર કરવામાં આવે છે એને કારણે લેડીઝને રાતે 11 વાગે 12 વાગે ગમે તેવા ફોન આવે છે. તો અમારે કઈ રીતે આમાં કામગીરી કરવી? પ્લસ અમારા જે બાળકો છે એનું પણ અત્યારે ભવિષ્ય બગડે છે. એને જે કાંઈ પણ અમારે ભણાવવાનું છે, જે ટાઈમ લિમિટ અમને આપવામાં આવી હોય કોર્સ પૂરા કરવા માટે, એ કોર્સ અમારે કઈ રીતે પૂરા કરવા? હમણાં ડિસેમ્બર મહિનો તો આવી જ જશે. ફેબ્રુઆરીમાં બોર્ડની એક્ઝામ છે. તો જો હાઈસ્કૂલના ટીચરોને પણ જો આમાં જોતરી દેવામાં આવ્યા હોય તો પછી એ લોકોને એ કોર્સ કઈ રીતે પૂરા કરવા? એટલે અમારી એવી માગણી છે કે માત્ર ને માત્ર શિક્ષક સમાજને ટાર્ગેટ ના કરતા અન્ય કેડરના બીજા જે કર્મચારીઓ છે એને પણ આ કામગીરી સોંપવામાં આવે એવી અમારી વિનંતી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં વિકાસ કામને ખોરંભે પાડનાર 2 એજન્સી બ્લેકલિસ્ટ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયો મેગા કલેક્શન કેમ્પ. જૂનાગઢ યાર્ડ ખાતે મગફળી, સોયાબીન સહિતની જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક. અને વિસાવદરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ યુનિટી માર્ચ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.